સુરત જિલ્લાના બહુમતી આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરી એકવાર ધર્માંતરણની પ્રવૃત્તિઓ વેગવંતી બની હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ઉમરપાડા તાલુકામાં આ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મામલો હવે તંત્ર સુધી પહોંચ્યો છે। ઉમરપાડા તાલુકાના દેવતણ ગામે ગેરકાયદેસર રીતે ચર્ચનું નિર્માણ થઈ રહ્યું હોવાની રજૂઆતો સામે આવી છે અને આ ગંભીર મુદ્દે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉમરપાડા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં સ્થાનિકો દ્વારા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે। દર રવિવારે પાડોશી તાપી જિલ્લામાંથી કેટલાક લોકો અહીં લાવે છે અને સ્થાનિક મૂળા આદિવાસી લોકોને વિવિધ પ્રકારની લોભ લાલચો આપીને પ્રલોભનો આપીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે। તો દેવતણ ગામે કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ગેરકાયદેસર ચર્ચ ઊભું કરીને આવી પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો છે। એક બાજુના ગામમાંથી એક પાસ્ટર આવે ને આ દેવતણ ગામમાં વાતાવરણ દોહરાવે છે। એ અમારા આદિવાસી સમાજના લોકોને ચર્ચમાં લઈ જાય છે। એ અનેક પ્રકારના લોભ લાલચ સામ દામ દન ભેદની નીતિથી ચર્ચમાં લઈ જાય છે અને એ પોતાના પૂર્વજોથી ચાલી આવેલી પરંપરા સંસ્કૃતિ નષ્ટ કરીને એમને પોતાના ચર્ચમાં બોલાવે છે। તો હાલ તો મામલતદારને આવેદનપત્ર આપીને આ પ્રવૃત્તિઓ પાછળ જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી। એવું દિવ્યદીત હનુમાન મંદિર જબરજસ્ત આખું ગામ ભેગું થાય અને પછી વાર તહેવાર તિથિ સુંદર મજાની ઉજવે છે, તેમાં આતંકવાદના રૂપમાં હાલ્યાલુલ્યું એટલે કે ખ્રિસ્તી ધર્મ દેવળ બાંધવા માટે તૈયારી કરે છે। તો એ નિમિત્તે તમામ ગામ લોકોએ સપોર્ટ માંગી અને મામલતદાર ઓફિસ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। તો એના પર થોડા કડક પગલાં લે કાયદાકીય એવી આપ સાહેબને અમારી વિનંતી છે।